નીતિ વગરનું જાજુ ભેગું થઈ જાય ને તો એ અનીતિ બને છે સાહેબ. કારણ કે નીતિ વિનાનું તમે ભેગું કર્યું છે તો ચોક્કસ એક દિવસ અનીતિ ઊભી થશે. પછી એની માટે તમે દાણા જોવરાવો ને ક્યાંય જોવરાવા જાવ એ કઈ મહેનત કરવાની જરૂર નથી. તમે તમને પૂછી જોવો ને નીતિથી ભેગું કર્યું છે કે અનીતિથી. અત્યારનો લગભગ મનુષ્ય પોતાના કુટુંબ સિવાય કોઈની ચિંતા કરતો નથી અને એમાંથી ઉપર ઉઠો તો પોતાના શરીર સિવાય કોઈની ચિંતા નથી. તો બાપ, જેના હૃદયમાં રામ હોય એના હૃદયમાં દયા હોય અને દયા એ ધર્મનું મૂળ છે સાહેબ. દયા વિનાનો જીવ આ જગતમાં ગમે એટલું જીવે તો એ નકામું છે. મને તો આજે વિષ્ણુ મહારાજ કહેતા સવારમાં કે બાપુ મને કેન્સલ થયું. 2-3 ગામના બધા લોકોએ, મારે કોઈને કહેવું નથી પડ્યું પણ બધાએ મારું ખૂબ રાખ્યું અને 15 લાખ રૂપિયાનો ખર્ચો થયો છતાં મને ખબર નથી પડી. આનું નામ છે દયા. જેને જેને મદદ કરી હોય, તમે વાયુ છે સાહેબ, ઉગશે, એનું ફળ મળશે. તો એ દયા એ ધર્મનું મૂળ છે અને પાપ મૂળ અભિમાન. તમને તમારા પૈસાનું અભિમાન હોય, તમને તમારા રૂપનું અભિમાન હોય, તમને તમારા બળનું અભિમાન હોય ને તો એ તમારું પાપ છે. આ રૂપ ભગવાને તમને આપ્યું છે ને શા માટે? તમે વિચાર તો કરો કે એને જે તમને આપ્યું છે શું કામ આપ્યું છે એ તમને ખબર નથી. પણ એમાં જો અભિમાન આવ્યું ને તો પાપ થશે. સંપત્તિ ભગવાને તમને આપી છે શું કામ ખબર નથી, પણ કઈ હોય ને એમાં 4 વ્હીલ ગાડી લઈ લે, થોડાક પૈસા થઈ જાય એટલે પછી ઘરના પાછો આગળ બેહારે, માને જ વાંહે બેહારે. આટલું અભિમાન તો ઘરમાં ને ઘરમાં હોય. હા, છોકરો ગાડી હાંકતો હોય અને એને મા બાપને હારે લઈ જવાના હોય ને તો એની ઘરવાળીને જ મોયલી સીટમાં બેહારે, પાછળની સીટમાં મા બાપ હોય અને પાછો છોકરો સામેથી કે પપ્પા તમે મમ્મી પાછળ બેસી જાઓ. એકચ્યુઅલી અમને એને આગળ જ ફાવશે. કેમ? એને પાછળ ઉલટી થાય છે. ઉલટી નથી થતી, ઢોઈને આગળ બેહવું છે. હે, આ છે અભિમાન. અભિમાન છે સાહેબ આપણું. આગળ બેહવાનું અભિમાન છે. જે મા બાપે આપણને જન્મ આપ્યો છે સાહેબ, ચોક્કસ ગરીબ હશે પણ જ્યારે તમે સુખી થયા છો ને તમે સંપન્ન છો ને તો એની આશા તો પૂરી કરો કમસે કમ. એમ નારદજી દેશની ચિંતા કરે છે એમ હું અને તમે કોકની તો ચિંતા કરીએ સત્યની માટે, પણ આપણને ચિંતા નથી. એટલે નારદજી કહે છે કે આ જગતનો જીવ કોઈનો વિચાર કર્યા વિના માત્ર ને માત્ર મનુષ્ય પોતાનો વિચાર કરીને જિંદગી જીવતો થઈ ગયો છે. બીજા કોઈનો એને વિચાર આવતો નથી. જ્યારથી મનુષ્યની ભાવના બગડીને આપણી બધાની સાહેબ, ત્યારથી જ આપણા જીવન બગડ્યા છે. જેની ભાવના શુદ્ધ હોય એનું જીવન પણ શુદ્ધ હોય અને જેની ભાવના બગડે છે એનું જીવન પણ બગડે છે. એટલે મેં તમને સવારની કથામાં કીધું હતું, ભાવનાનો અર્થ છે સ્વભાવ. જ્યારે આપણો સ્વભાવ કંજૂસ થઈ જાય, જ્યારે આપણો સ્વભાવ બગડે સાહેબ, ત્યારે આપણા ઘરમાં પરિવારમાં રહેવાવાળા બધાયના મન બગડી જાય. પછી તો સાસુ બોલે તો વહુને ના ગમે, વહુ બોલે તો સાસુને ના ગમે, બાપ બોલે તો દીકરાને ન ગમે, દીકરો બોલે તો બાપને ના ગમે. આવું બધું ત્યારે થાય છે કે જ્યારે આપણે પોતે સ્વાર્થી બનીએ છીએ. આખા દુનિયામાં તમે ગમે અહીંયા ફરો ને, પૈસા વાળાના ઘરે જાવ તોય ભલે અને ગરીબના ઘરે જાવ તોય ભલે, બધાને એક જ વસ્તુની તાણ છે. શેની છે કહું ને? બધાને બધું છે પણ શાંતિ નથી કોઈને.
હજુ દોટ જ કાઢે છે. ભગવાને આપણી હેસિયત કરતા જાજુ આપ્યું છે આપણને, છતાં આપણને સંતોષ શાંતિ નથી કે હજુ આમાંથી કંઈક બનાવવું છે, હજુ આમાંથી કંઈક બનાવવું છે. બસ એટલે હવે સનકાદિક મુનિ નારદજીને પૂછે છે કે એ બધું તો જવા દો, પણ તમને આવું શા માટે થયું? તમને આ દેશની આટલી બધી ચિંતા શું કામ થઈ? તમે એવું શું જોયું? કંઈક જોયું હોય તો જ ચિંતા થાય, નકર તો થાય નહીં. અમારે કોણ દિનેશ હમણાં બપોરે વાત કરતો, ચા પીતા ને મેં ત્યારે મને કે બાપુ અમે કે હાલીને કહેતા કે ચોટીલા ને, તો કે અમે અહીંથી કે થેપલા ને એવું ઘરેથી બનાવીને લઈ ગયા. નક્કી કર્યું હતું સરાના બસ સ્ટેન્ડમાં જઈને જ નાસ્તો કરવો છે, એમ ભૂલ ન થતી હોય તો. એ કે સરાના બસ સ્ટેન્ડમાં બધાનું કોકનું સંમેલન હતું એટલે કંઈ મેળ ન આવ્યો. પછી થોડાક આગળ જઈને કે મહણી એમ નાસ્તો રાતે કરી લીધો, ખબર ન રહી મહણિયું છે. મેં કીધું પછી? એ કે શમશાનમાં નાસ્તો થઈ ગયા પછી હવારે જાગ્યા પછી ખબર પડી કે અહીં તો શમશાન છે એમ. મેં કીધું તો છોડીને વાત. મને કે કામ કીધું આ દુનિયાને એટલો જ વાંધો છે, આ બધાને ઝેર શીનું છે? ભાડ્યાનું જ ઝેર છે. ન જોયું હોય ત્યાં સુધી તો ગમે હોય તો હાલે, પણ એકવાર ખબર પડી જાય પછી જ ઝેર છે. એ સ્વભાવ છે આપણો સાહેબ. તો તમે એવું શું જોયું છે? સંત નારદજીને સનકાદિક ઋષિ પૂછે છે કે તમે એવું શું જોયું કે તમને આ દેશની આટલી ચિંતા થવા માંડી? ત્યારે સંત નારદજી કહે છે કે હું તો કોઈને દોષ દેતો નથી, આ દોષ માત્ર કળિયુગનો છે. એકવાર નારદજી સનકાદિક મુનિને કહે છે કે એકવાર ફરતા ફરતા હું એવી ભૂમિમાં ગયો જે ભૂમિને આજે પણ આપણે પ્રેમ ભૂમિ કહીએ છીએ. આજે પણ એને પ્રેમ ભૂમિ કહીએ છીએ આપણે. કઈ ભૂમિ હતી? વૃંદાવન. વૃંદાવનની અંદર નારદજી ગયા અને એ ભૂમિની માથે એવું એક એને દ્રશ્ય જોયું છે, એવું એક કૌતુક જોયું નારદજીએ કે તેની સામે એક યુવાન સ્ત્રી ઊભી છે, યુવાન, અને બે વૃદ્ધ એની બાજુમાં સૂતા છે. આવું નારદજી ત્યાંથી પસાર થાય છે ને એ એક ઘટના બને છે નારદજી હારે. તો સંત કોઈ સ્ત્રીની પાસે રોકાય નહીં, પણ એ સ્ત્રી અવાજ કરે છે કે હે મહાપુરુષ, હે સંત પુરુષ, થોડી વાર ઉભા રહ્યો. નારદજી સ્ત્રીની પાછળ જાય છે બાજુમાં. એ યુક્તિને નારદજી પૂછે છે તું કોણ છું? અને અહીંયા શા માટે ઉભા છો? આવું જ્યારે નારદજીએ પૂછ્યું ત્યારે એ સ્ત્રી સંત નારદજીને જવાબ આપે છે કે મારું નામ ભક્તિ છે અને આ બંને મારા પુત્ર છે, મારા બાળકો છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. પણ મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે અને દ્રવિડ દેશમાંથી ફરતા ફરતા, દ્રવિડ દેશ એટલે કે જ્યાં આપણા મહાપુરુષોનો જન્મ થયો છે સાહેબ. ભગવાન શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા મહાપુરુષો દ્રવિડ દેશ, માધવા આચાર્ય, ત્યાં જે મહાપુરુષો જન્મા છે, આ સ્ત્રી એમ કહે છે કે ત્યાંથી હું નીકળી ધીરે ધીરે ફરતા ફરતા ઉત્પન્ના દ્રવિડે દેશા વૃદ્ધો કર્ણાકૃતે ગતા
કવચિત કવચિન્મસહારાષ્ટ્રે કર્ણાટકથી મહારાષ્ટ્ર આવે છે. ગુર્જરે જીણાતા ગતા. કહેવાનો અર્થ એટલો છે કે જ્યાં જે દેશમાં રામાનુજાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, વલ્લભ આચાર્ય, આ બધા મહાપુરુષો જ્યાં જન્મા છે એ દેશમાંથી હું આવું છું. અને ત્યાંથી કર્ણાટક આવ્યું, કર્ણાટકથી મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્રથી જ્યારે હું ગુજરાતમાં આવીને ત્યારે હું યુવાન બની જાય અને મારા બે બાળકો વૃદ્ધ બની ગયા ગુજરાતમાં આવીને. એમ એટલે ગુજરાત ભગવાન વ્યાસને કંઈ એને વાંધો નથી, પણ અહીંયા આવી અને આજે તમે કર્ણાટક બાજુ જાઓ ને તો આપણી એકાદશી ને એમની એકાદશી ઘણો ફેર છે. તમે ક્યારેક જાજો, આમ ફરવા તો જાઓ છો ને બધા, કર્ણાટકમાં જાઓ તો આપણી ભક્તિ અને ત્યાંની ભક્તિ તમે જોજો. ક્યારેક કર્ણાટકમાં તમે જાઓ તો અહીંયા લોકો નિર્જલા એકાદશી કરે છે, અને આપણે આ એકાદશી કરવી છે પણ લગભગ ઓલી શું આવે બનાવવાનું, કઢી આવે ને કઢી, એવી કેટલી કઢીઓ આપણે ઓગાળી નાખી. નિર્જલા એકાદશી એટલે દસમ, 11, 12 પાણી પણ ન પીએ, અને આપણે તો 1 કિલો સોકાગીનો શેરો ખાઈ જાય પાછી એકાદશી જ રહેવાની, 1-2 કિલો કેળા ખાઈ જવા, સફરજન ખાઈ જવા. એકાદશીનો અર્થ દિવાળી નથી સાહેબ. એકાદશીનો અર્થ શું? પહેલા એકાદશીનો અર્થ તમને સમજાવું. એકાદશી એટલે શું એમ. દસમ, 11, 12 આવે ને આપણે એકાદશી રહી જાય એમ નથી. ભૂખ્યું રહેવું અને એકાદશી કરવી એમ પણ નથી. આપણા શરીરની જેટલી ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મ ઇન્દ્રિય અને મન, અને 12મું બુદ્ધિ, આ બધી જ ઇન્દ્રિયો ભગવાનને અર્પણ કરી દેવી એનું નામ છે એકાદશી. હવે એકાદશી આપણે રહ્યા છીએ, બધી ઇન્દ્રિયો આપણે ભગવાનને અર્પણ કરી છે, તો વળી જીભ તો પાછી લૂલી છે ને, કંઈક માંગે તો વળી પાછું તમે જીભને આપો, આંખ જોવે ને વળી પાછી માંગે તો પાછું તમે આપો. હવે તમે એકાદશી રહ્યા છો, બધી ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત કરી છે, અને પછી તમે ફળાહાર કરો કે જમવાનું એકટાણું કરો તો એ ખોટી વસ્તુ કહેવાય ને. એકાદશીનો અર્થ છે દરેક ઇન્દ્રિયોનું ભગવાનને અર્પણ કરી દેવી. એક પણ ઇન્દ્રિય તમારી અંદર તમને કંદડે નહીં ને, આનું નામ એકાદશી. આવું જો બની શકે તો એકાદશી કહેવાય. એટલે કહે છે કે હું એમ ફરતા ફરતા જ્યારે ગુજરાતમાં આવી ત્યારે મારા બંને બાળકો વૃદ્ધ થયા. શું કામ થયા સમજાણું ને તમને? આપણે બધા ભક્તિ કરવી છે ગુજરાતમાં, પણ જ્ઞાન અને વૈરાગ્ય વિનાની. મને કઈ તકલીફ નથી, તમે શેરો બનાવીને ખાઓ, તમે જે બનાવતો એ બનાવીને ખાજો, મને ને કઈ વાંધો નથી. વળી પાછા તમે પાછા કાલ વળી કે બાપુ તો આવું આવું કહેતા હતા, એમ તમે જે બનાવીને ખાતા હોય ખાજો, પણ ખાલી ફર્ક બતાવું છું તમને હું કે આનું નામ જ એકાદશી કહેવાય. તો આપણે ત્યાં અહીંયા ભક્તિ બહુ છે. આપણી જેટલા એ બાજુ તમે કર્ણાટક એ બાજુ જાઓ ને, યુપી, તો આપણી જેટલા લોકો મંદિરે નથી જતા, આપણી જેટલા લોકો પુણ્યદાની નથી કરી શકતા, આપણી જેટલા લોકો એ બધું નથી કરી શકતા, પણ ચુસ્ત ભક્તિ કરે છે લોકો, પણ જ્ઞાન અને વૈરાગ્યને સાથે રાખીને કરે છે. તો બાપ, જે પૈસાનો દાસ હોય ને એ પ્રભુનો દાસ ના બની શકે. જેની જીભ ઉપર સ્વાદો હોય ને એ એકાદશી ના રહી શકે સાહેબ. જેના શરીરને સુંદર શણગાર સજવો હોય ને
એ રૂપની કિંમત ના કરી શકે. જેના હાથ ક્યારેય સત્કાર્ય ન થયું હોય એના હાથથી ક્યારેય સત્કાર્ય ન થઈ શકે. આની માટે તો મહેનત કરવી પડે. હું તો એમ પણ તમને કહી શકું કે તમે ના કરો તો કઈ નહીં, પણ તમારા ઘરે નાના ભૂલકાઓ હોય ને, દીકરા ને દીકરીઓ, જંગલમાં જાઓ ને, હમણાં જુનાગઢની પરિક્રમા શરૂ થશે, અત્યારે તમે જુનાગઢ જાઓ ને બાપ, તો ત્યાં લીલો વાંસ હોય અને લીલા વાંસને તમે આમ વાળી દો ને તો એ વળી જાય. હુકો થયા પછી નહીં વળે, તૂટી જશે પણ વળશે નહીં. એમ તમારા ઘીરે નાના ભૂલકાઓ છે ને, એ લીલા વાંસ જેવા છે. એને અત્યારથી ભગવાન તરફ વાળજો, અત્યારથી એને કંઈક નોલેજ આપજો, અત્યારથી એને સાચી સલાહ આપજો. મને ખબર છે કેવી લોકો સલાહ આપે, બાળકોને એવી સલાહ આપે, કાકાને ઘીરે જાતો ને અહીંયા આપણે વાંધો છે, ફલાણે અહીંયા ન જાતો, અહીંયા આપણે માતાજીની આડી છે. હા, બાળકોને તમે શા માટે એવું શીખવાડો છો સાહેબ? એને શું તમારો ગુનો કર્યો છે? એને હજુ એ ખબર નથી કે હું કયા સમાજમાં જન્મો છું, અને એટલી ઉંમરમાં તમે એને એ શીખવાડો છો કે અહીં તું ન જાતો. તો બાપ, જેમ લીલો વાંસ વળી શકે એમ તમારા ભૂલકાઓ છે ને ઘરમાં નાના નાના, એને તમે વાળી શકશો. હજુ પછી મોટો થાય અને શરાબ પીવા માંડે, મોટો થાય અને જુગાર રમવા માંડે, મોટો થાય ન કરવાના કામ કરવા માંડે ને, એની પાછળ તમારા બાળકોની ભૂલ નથી, ચોક્કસ તમારી ભૂલ છે. અને પછી કોઈ સંતો આવે ને એટલે ફરિયાદ કરવાનું, રે બાપુ આની માથે હાથ મૂકતા જાઓ, અમારો દીકરો બહુ કંદડે છે. શું કામ? આપણું સંતાન આપણને એટલા માટે કંદડે છે કે આપણું બાળક નાનું છે ને, એને જ્ઞાન દેવાનું તમે ભૂલી ગયા છો ને, ઘરમાં મોબાઈલ આપી દો છો સાહેબ. પપ્પા ઘરે આવે ને એને બહાર જાવ એટલે તરત કે સાંભળ્યું કે શું, એ પેલા છોકરાને મોબાઈલ દેતા જાઓ, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આપણે એને મોબાઈલનું જ્ઞાન આપીએ છીએ સાહેબ. અને આ તમારું આપેલું જ્ઞાન એક દિવસ તમને નડશે, પછી એની તૈયારી કરીને રાખજો. મને વિરોધ નથી, તમે તમારા દીકરાને મોબાઈલ આપો, નાની ઉંમરના છોકરાઓને, અને એને ભણાવશો નહીં. હું તો અહીંયા સુધી કહી શકું કે એક શિક્ષક આખા ગામના છોકરાને ભણાવે અને આખા ગામના છોકરાને કંટ્રોલમાં રાખી શકે, એક શિક્ષક. પણ હું એમ કહું, એક માં જો પોતાના દીકરાને સાચું ભણાવે ને તો 100 શિક્ષકનું આપેલું જ્ઞાન ખોટું પડે સાહેબ. તમારા બાળકને ભલે 100 શિક્ષક ભણાવે, પણ પોતાની માં જો પોતાના બાળકની શિક્ષિકા બની જાય તો 100 શિક્ષક ભણાવે જ્ઞાન પણ ટૂંકું પડે. પણ આપણી પાસે ટાઈમ નથી સાહેબ. એવું ભણાવો તમારા બાળકને, એવું નાનપણથી તમે શીખવાડો. મોટો થાય તે શરાબ નહીં પીએ, મોટો થાય ત્યારે જુગાર નહીં રમે. અરે મોટો થાય ને ત્યારેથી તમારથી નોખોય નહીં થાય. પણ તમારી પાસે ટાઈમ નથી ભણાવવાનો, તમે મોબાઈલ આપો છો. તો હું એક સાધુના દીકરા તરીકે ચોક્કસ એમ કહી શકું કે તમે તમારી તૈયારી કરીને રાખજો, કારણ કે તમે તમારા બાળકને ભણાયું છે એવું. એટલે તમે વૃદ્ધ થાવ ને ત્યારે તમારી તૈયારી કરીને રાખજો. અને એ ન કરવું હોય તો હજુ તમારી પાસે ટાઈમ હોય તો ભણાવી લેજો સાહેબ.